નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ ઝઘડિયાથી ભારત અને યુકે વચ્ચે થયેલ ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ અંતર્ગત પ્રથમ નિકાસ જથ્થો સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યુકે માટે રવાના કરવામાં આવ્યો। ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલના લાભો હવે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો સુધી પહોંચવા લાગ્યા છે। ઝઘડિયા જીઆઈડીસી સ્થિત બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ફ્લોટા મેટાલિક યુનિટમાંથી ફ્રી ટ્રેડ ડીલ હેઠળનો પ્રથમ નિકાસ જથ્થો યુકે માટે રવાના કરવામાં આવતા ભરૂચના ઔદ્યોગિક ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી। આ નિકાસ માત્ર એક વેપારી વ્યવહાર નહીં, પરંતુ ભરૂચના ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં નવી ઓળખ અપાવનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। ફ્રી ટ્રેડ ડીલના કારણે શુલ્કમાં મળનારી રાહતથી ગુજરાતના ઓટો કોમ્પોનન્ટ, એન્જિનિયરિંગ, કેમિકલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પણ લાંબા ગાળે સીધો લાભ મળવાની સંભાવના છે। બ્રેક્સ ઇન્ડિયા દ્વારા રેનોલ્ટ કંપની માટે તૈયાર કરાયેલા બ્રેકના કાસ્ટિંગ પાર્ટ્સનો કુલ 13,200 નંગનો જથ્થો યુકે મોકલવામાં આવ્યો છે। 25,656 કિલોગ્રામ વજન ધરાવતા જથ્થાની કિંમત અંદાજે 39,020 યુરો હોવાનું જણાવાયું હતું। નિકાસ જથ્થાને લીલી ઝંડી બતાવવાના કાર્યક્રમમાં ડીજીએફટીના આઈએએસ અધિકારી અનુપમ કુમાર, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, સેવંતુ વસાવા, રવજી વસાવા તેમજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષજ્ઞોના મતે ફ્રી ટ્રેડ ડીલથી ભારતીય ઉત્પાદનો માટે યુકેના બજારના દ્વાર વધુ ખુલ્લા બનશે। પરિણામે સ્થાનિક ઉત્પાદન વધશે, નવા રોકાણોને પ્રોત્સાહન મળશે અને રોજગારીની તકોમાં પણ વધારો થશે। ભરૂચ જેવા ઔદ્યોગિક જિલ્લાઓ માટે આ કરાર વિકાસની નવી સંભાવનાઓને લઈને આવ્યો હોવાનું માનવામાં આવે છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક દેશને એક વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। અમેરિકા અને ચાઇનાની હરોળમાં દેશને આપણે લાવવું છે અને એ માટે દરેકે દરેક ક્ષેત્રની અંદર ભારત સરકાર ને રાજ્ય સરકાર કામ કરી રહી છે। જો દેશનો કે રાજ્યનો સારો વિકાસ કરવો હોય તો એના માટે ઉદ્યોગ જગત પર ખૂબ સરકારો ડિપેન્ડ મૂકે છે, દેખીતી વાત છે। તો ભારત સરકાર પણ અન્ય કૃષિ ક્ષેત્ર હોય, પશુપાલન ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર નાના મોટા અન્ય બિઝનેસની સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ પ્રાધાન્ય આપે છે અને રાજ્ય અને દેશના ઉદ્યોગોને ખૂબ પ્રોત્સાહિત કરે છે। તો આપણા દેશની કેટલીક એવી ઉદ્યોગ ક્ષેત્ર જે પણ પ્રોડક્ટ થતી હોય એ પ્રોડક્ટ વિદેશમાં મોકલવાની હોય છે તો એના પર ટેક્સ ફ્રી કેટલીક બાબતમાં સરકારે જાહેરાત કરી છે। તેમાં જે 4 વ્હીલની જે નાની ગાડીથી મોટી ગાડીમાં જે તમામ પ્રકારની જે બ્રેકોનો ઉપયોગ થાય છે કે વપરાશ થાય છે તો એને અહીંયા જે ઇન્ડિયામાં બનાવટ થતી હશે એ વિદેશમાં યુકેમાં મોકલવા માટે એમાં ટેક્સ ફ્રી છે। અને આપણે ગુજરાતમાં ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા જીઆઈડીસીમાંથી પણ બ્રેક ઇન ઇન્ડિયા જે બ્રેક ઇન ઇન્ડિયા કંપની જે છે આ પ્રકારના સ્પેર પાર્ટ બનાવે છે અને આજે યુકે ના જે સ્પેર પાર્ટ મોકલવાના છે તો આજે અહીંયાથી વાહન આપણે પ્રસ્થાન કરાવવાના છે તો એનો આજે શુભારંભ આપણે અહીંયાથી કરીએ છીએ। અને આ પ્રસંગે આ કંપની અને એની સાથે જોડાયેલા બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે 2047 સુધીમાં આપનો પણ ખૂબ દેશના વિકાસમાં ખૂબ સારું योगदान હશે। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का विकसित भारत का जो विज़न है उस सपने को साकार करने का एक माइलस्टोन आज हम इंडिया यूके एफटीए के फ्लैग ऑफ में ये देखा और इसमें ये एग्रीमेंट है। दिस इज़ इन द सीरीज ऑफ एफटीएज जैसे ओमान, यूएई, ऑस्ट्रेलिया, इन सब कंट्रीज़ के साथ हमारा पहले से ही एफटीए है। बट यूके के साथ जो एफटीए है इससे एक जो पश्चिमी देशों में हम अपना सामान भेज सकते हैं और ड्यूटी फ्री भेज सकते हैं। और इसमें जो व्यापारियों को खास करके जो जैसे यहाँ झघडिया में जिस प्लांट में अभी हम बैठे हैं तो ये ब्रेक्स इंडिया का ये दे आर सेंडिंग ए एलुमिनियम कास्ट एलुमिनियम products and cast iron products. These are the auto components and they are supplying to the big manufacturers like Mercedes, Audi and तो ये हमारे देश के लिए बहुत और राज्य के लिए भी बहुत बड़ी बात है कि इस जगह से हम इस छोटे से जीआईडीसी से हम इतने बड़े वैल्यू का प्रोडक्ट हम एक्सपोर्ट कर रहे हैं यूके को। और इनका 50% जो टोटल वैल्यू का 50% जो एक्सपोर्ट है, 50% डीटीएस सेल्स है। तो ऐसे उद्यमियों के लिए ये फ्री ट्रेड एग्रीमेंट बहुत ही बड़ी अपॉर्चुनिटी है
और वो अपना प्रोडक्ट ड्यूटी फ्री, मतलब जो भी उनको 10% 12% जो बेनिफिट है वो उसका फ़ायदा वो उठा सकते हैं। इसके अलावा और भी जो सेक्टर्स हैं जैसे टेक्सटाइल हो गया, आप टेक्सटाइल एंड अपरेल्स, देन जेम्स एंड ज्वेलरी, इंजीनियरिंग गुड्स, मशीन पार्ट्स, ऑटो कंपोनेंट्स एंड जो प्लास्टिक प्रोडक्ट्स हैं, देन फार्मा, केमिकल्स, और इवन कि हमारे जो किसान भाइयों हैं उनके लिए भी एग्रीकल्चर सेक्टर में बहुत बड़ी छूट मिली है। मतलब जो हमारे जो ड्यूटी जो 8 to 10% जो ड्यूटी था यूके में जो टी, कॉफ़ी और अदर स्पाइसेस के लिए था, वो अब ज़ीरो हो गया है। तो मेरी ये विनती है जो उद्यमियों से कि आप इस सेक्टर में जो जिस सेक्टर में भी आप बिज़नेस कर रहे हैं, आप यूके में अपना सामान भेज सकते हैं और आपके लिए बहुत ही बड़ी अपॉर्चुनिटी है। तो